તમિલનાડુના વિવિધ ભાગોમાં ભારે વરસાદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન સાથે વાત કરી હતી અને તેમને બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. રાતોરાત ભારે વરસાદને કારણે ચેન્નઈ અને તેના ઉપનગરોમાં પાણી ભરાઈ ગયા હતા અને વહીવટી તંત્રએ પ્રાથમિક પૂર ચેતવણી જારી કરી છે, કારણ કે વધારાના પાણીને બહાર કાઢવા માટે શહેરમાં 3 જળાશયો તબક્કાવાર ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીએ રવિવારે રાત્રે ટ્વીટ કર્યું, તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન સાથે વાત કરી અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપું. હું દરેકના કલ્યાણ અને સલામતી માટે પ્રાર્થના કરું છું. છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુ અને ચેન્નઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી સ્ટાલિને રવિવારે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. ભારે વરસાદને પગલે સરકારે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટ જિલ્લામાં 8 અને 9 નવેમ્બરે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. રાજ્યમાં એનડીઆરએફની 4 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સત્તાવાર નિવેદન અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન 36 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. રાજ્યની રાજધાનીમાં સૌથી વધુ 134.29 મિલીમીટર વરસાદ નોંધાયો. કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિનો હિસાબ લેતા સ્ટાલિને 2015ના પૂરને ધ્યાનમાં રાખીને પૂરગ્રસ્ત સ્થળોએ રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું. સ્ટાલિને કોલાથુર, પેરામ્બૂર, પૂર સાઈવલકમ, કોસાપેટ અને ઓટ્ટેરીની મુલાકાત લીધી અને નજીકની શાળામાં રહેતા અસરગ્રસ્ત લોકોને ખોરાક અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. સોમવારે ઉત્તરીય વિસ્તારો જેમ કે ચેન્નઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને નાગાપટ્ટિનમ જિલ્લાના ડેલ્ટા વિસ્તારો અને પુડુચેરી અને કરિયાકલમમાં વરસાદની સંભાવના છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.